विद्यार्थी मित्रों, આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 3 ધાતુ અને અધાતુ પ્રકરણમાં આપણે ધાતુના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો જોયા અને આપણે આગળ જઈએ તો ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, ધાતુની પાણી સાથેની પ્રક્રિયા આનો અભ્યાસ કર્યો। આજે આપણે આગળ જઈએ કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા। બધા ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા કરે તો એનો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપે છે। આપણે એમ કહીએ કે ઝિંક ધાતુ છે અથવા તો સોડિયમ ધાતુ છે, તો HCl સાથે પ્રક્રિયા કરે તો આપણને સોડિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે। તો દરેક ધાતુ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપે છે। અહીંયા બધી ધાતુની ક્રિયાશીલતા સરખી હોતી નથી। અહીંયા મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, ઝિંક અને આયર્ન, ફરી મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને આયર્ન એ મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરી સલ્ફેટ ક્ષાર આપે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે। જો મેગ્નેશિયમ ધાતુ H2SO4 સાથે પ્રક્રિયા કરે તો મેગ્નેશિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરે તો એલ્યુમિનિયમ સલ્ફેટ, ઝિંક સાથે પ્રક્રિયા કરે તો ઝિંક સલ્ફેટ અને Fe સાથે પ્રક્રિયા કરે તો આયર્ન સલ્ફેટ, ઇટ મીન્સ કે ફેરસ સલ્ફેટ મળે છે। આ દરેકનો સલ્ફેટનો ક્ષાર મળે છે। ત્રીજી વાત કરી કે ધાતુ HNO3 સાથે, હા આપણે વાત કરી કે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપે છે, પરંતુ ધાતુને HNO3 સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી। કેમ? કારણ કે HNO3 એ ઓક્સિડેશન કરતા છે, જ્યારે એ ધાતુ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ આપતો નથી, પણ એ ઓક્સિડેશન કરતા છે, એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે તો એનું શું ઓક્સિડેશન કરી અને પાણી આપે છે અને નાઇટ્રિક એસિડનું પોતાનું રિડક્શન થઈ આપણને નાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ આપે છે। આ ખૂબ અગત્યની વાત છે। આપણે ફરી વાત કરીએ કે ધાતુ HNO3 સાથે પ્રક્રિયા કરી H2 વાયુ આપતો નથી, કારણ કે નાઇટ્રિક એસિડ એ પોતે ઓક્સિડેશન કરતા છે, એ હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરી પાણી આપે છે અને પોતાનું રિડક્શન કરે છે અને એ આપે છે નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ। ત્રીજી વાત છે કે મેગ્નેશિયમ ધાતુ એ એસિડ સાથે પ્રક્રિયા કરે, પરંતુ ખૂબ ધીમે ધીમે પ્રક્રિયા કરે છે, ધીમે ધીમે હાઇડ્રોજન વાયુના પરપોટા નીકળે છે, એટલે મેગ્નેશિયમ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી ધીમે ધીમે H2 વાયુ ઉત્પન્ન કરે છે। એટલે અહીંયા આપણે શ્રેણી જોઈએ તો મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, આયર્ન, ઝિંક અને આયર્નની ક્રિયાશીલતા ઘટતા ક્રમમાં છે। એનો અર્થ એવો થયો કે મેગ્નેશિયમની ક્રિયાશીલતા એલ્યુમિનિયમ કરતાં વધારે છે, એલ્યુમિનિયમની ક્રિયાશીલતા ઝિંક કરતાં વધારે છે અને આયર્ન ઝિંક કરતાં Feની વધારે છે। આમ આ ઘટતા ક્રમમાં એની પ્રતિક્રિયાત્મક આપેલી છે। Cu એ મંદ HCl સાથે પ્રક્રિયા કરતો નથી। ફરી વાત કરી કે બધા આપણે કહ્યું કે દરેક ધાતુની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય છે કે અથવા તો બદલાતી હોય છે, તો કોપરની એ ઓછી છે। કોના કરતાં? તો કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ કરતાં એની ઓછી છે, એટલે એ HCl સાથે પ્રક્રિયા કરતો નથી। તો આ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા। બીજો એક નવો ટોપિક છે ધાતુની અન્ય ક્ષારના દ્રાવણ સાથેની પ્રક્રિયા। અહીંયા આપણે વિસ્થાપન પ્રક્રિયા છે જોઈએ તો એક પ્રયોગ રીતે જોઈએ કે અહીંયા બે કસનળી છે। આ કસનળીમાં અહીંયા આ જે છે એ લોખંડનો એક નાની કીલી છે, એને આપણે કાચ પેપરથી ઘસી અને મૂકેલી છે। આ CuSO4નું દ્રાવણ છે। બીજી કસનળીમાં આપણે કોપરની એક પટ્ટી લીધી છે અને FeSO4નું દ્રાવણ એટલે આયર્ન સલ્ફેટનું દ્રાવણ છે। બંનેમાં તમે જુઓ અહીંયા કોપર સલ્ફેટનું છે, અહીંયા આયર્ન સલ્ફેટનું છે। થોડા સમય પછી જોશો તો આ લોખંડની સીડી જે ખીલી છે એની પર આયર્ન એટલે કોપરના શું કહેવાય આયર્ન ડિપોઝિટ થશે। એનો અર્થ એવો થયો કે સક્રિય ધાતુ, બહુ સરસ વાત સાંભળજો, કે સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેમના સંયોજનો દ્રાવણ અથવા પીગળેલા સ્વરૂપમાંથી વિસ્થાપિત કરે છે। એનો અર્થ એ થયો કે CuSO4માંથી Cu
એ આયનના એટલે કે ખીલી પર ડિપોઝિટ થાય છે, ખીલી પર ચોંટે છે. કોના આયન? Cu+2ના. જ્યારે આ અહીંયા થતું નથી. એનો અર્થ એ થયો કે લોખંડ અને કોપર એમાં કોપરની ક્રિયાશીલતા ઓછી છે, એટલે મીન્સ કે વધુ ક્રિયાશીલ હોય એના એ આયન ખેંચે છે. ઇટ મીન્સ કે Fe છે, લોખંડ છે, એ કોપરના આયન ખેંચે છે, એ પોતાના તરફ લાવે છે, એટલે અહીંયા ડિપોઝિટ થાય છે. આ ઘટના આમાં નથી બનતી. કેમ? કારણ કે અહીંયા કોપરની પટ્ટી છે અને અહીંયા આયન છે, એટલે કે આયન એ કોપર તરફ ડિપોઝિટ થતું નથી. તો અહીંયા તમે જોશો તો આની પર કોપર ડિપોઝિટ થશે, અહીંયા આયન થતું નથી. તો આ એક વિસ્થાપનની પ્રક્રિયા છે. તો ધાતુની સક્રિયતા, તેની પ્રતિક્રિયાત્મકતા એક સરખી હોતી નથી. આપણે હમણાં જ વાત કરી કે કોપર અને આયનની સક્રિયતા જુદી જુદી છે, એટલા માટે અહીંયા કોપર ડિપોઝિટ થાય છે, અહીંયા થતો નથી. તો અહીંયા પ્રતિક્રિયાત્મકતા શ્રેણી, ઇટ મીન્સ કે સક્રિયતા શ્રેણી આપેલી છે. સૌથી વધારે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, Fe, લેડ, Cu, Hg, Ag અને છેલ્લે સોનું. એટલે સોનાની ક્રિયાશીલતા, પ્રતિક્રિયાત્મકતા ખૂબ 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 ઓછી છે, સૌથી ઓછી છે. અને આપણે ખબર છે કે પોટેશિયમની સૌથી વધારે છે, સોડિયમની એના કરતાં ઓછી છે. એટલે કે આ એક શ્રેણી આપી છે. વિદ્યાર્થી મિત્રો, આ શ્રેણી આપણે યાદ રાખવી પડશે. કોઈ એક માર્કનો પ્રશ્ન પૂછાય કે આ બે ધાતુ વચ્ચેની સક્રિયતા કોની વધારે છે, કઈ ધાતુની સક્રિયતા વધારે છે, તો એ તમને આવડવું જોઈએ. કઈ ધાતુની સક્રિયતા ઓછી છે એ પણ આવડવું જોઈએ. થેન્ક યુ. હેમલ, થઈ ગયું.